ભાઈ આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. હું આવી ગયો છું વાડીએ. ઘઉં ઝાડ ને બધું આપણે પાઈ દીધું છે. કાલ પાઈ દીધું છું. મારા કાકા જ પાય છે. જો પેલા આપણે પાયું તો 2 દી થઈ ગયા પાયું. હું જરીક વ્યસ્ત હતો એટલે ન બતાવી ગયો દેખાડત. ઘઉં બહુ પાઈ દીધું. તો ભાઈ આપણે અહીંયા ધાણા મેથી ને એવું બધું વાવી દીધું. આખો ક્યારો એનો છે. બાકી બધા ઘઉં છે. જોઈ લો ઠાઈટ લગન. તો ભાઈ આ 2 ક્યારા ગાજરના છે. જોઈ લો આ 2 ક્યારા ગાજરના છે, પણ અત્યારે નથી વાવવા, કારણ કે એ બધા ભેગા થઈ જાય પછી ખોદવા કઈ, એટલે આ 2 પછી નિરાયતે વાવશું. તો ભાઈ આ 2 ક્યારા મકાઈના વાવી દીધા છે. જોઈ લો ઠેઠ વાં લગન. અને અવડા 3 ક્યારા ઝાડના છે. એ ઠેઠ લગન છે. પાયલ છે એટલે અંદર જઈને દેખાડતો, નકર તો દેખાડી દે. વાહે 5 ક્યારા ઝાડના છે. જોઈ શકો છો. અને બાકીના બધે ઘઉં છે. ઝૂમ કરીને દેખાડવું એટલે બાકી બધા ક્યારા ઘઉંના છે. અને તુવેર જોઈ લે, આપણે એક દી જઈને દેખાડી હતી, તમને ખબર હોય તો. તુવેર બહુ મોટી મોટી થઈ ગઈ, હમણાં ફાલ આવવાની તૈયારીમાં છે. તો ભાઈ વાડીએ જવું છે ને હાટું આપણે હાલીને જવું પડશે, કારણ કે પાઈ દીધું એટલે ધોરિયો ભીનો છે. જોઈ લો કાકાના મકાન હાલે છે. આ બધા ક્યારા કોરા વાંથી પાઈ છે. તો ભાઈ આ બધે પાઈ દીધું છે અને આ ક્યારામાં પાણી હાલે છે. જોઈ લો. તો ભાઈ જોઈ લ્યો કૂવો આપણો. હવે એનું ડાયરેક્ટ આપણે પાણી પીવું દેખાડું. પહેલાં અહીંયા આપણે ગ્લાસ રાખશું અને કરી દેવું નળ ચાલુ. ઓરિજિનલો ડાયરેક્ટ. તો ભાઈ કુંડીમાં પાણી જો કેટલું ચોખ્ખું થઈ ગયું, કારણ કે હમણાં બધા પાય છે ને એટલે કુંડીમાં પાણી ચોખ્ખું હોય. બાપુજીના ઘઉં છે, એને હવે પાઈ દે હમણાં. આ મારા કાકા પાઈ દે એટલે એ પાઈ દે. મારા કાકાએ તો પાઈ દીધા એ, આને પછીનું ખેતર એનું. લ્યો ઘઉં પેલા બધાયના. ભાઈ આપણે આ હાંધવાનું છે, એ તો રહી ગયું. પાઇપ કંઈક અહીંયા જો આ રહ્યો પાઇપ, એ આપણે હાંધવાનો છે. અટાણે હું અહીંયા ઊભો છું. હજી પેલા ઈ તો જો કેવો મસ્તીનો આવે, કારણ કે આ ટેકાવ. તો ભાઈ આપણો પ્લાન શું છે ખબર હે? જોઈ લે બધી ભેહુંના શીંગડા કારા કરી નાખવાના છે. હાલો પેલા શીંગડાને હે ને પેલા ઘઉંમાં જો હરકાય એટલે લીસા થઈ જાય પછી નાખીશું તેલ. હવે એકના કમ્પ્લીટ થઈ ગયા. આ ગાભે આપણે હરકાય કહીએ છીએ. હવે વારો પૂરીનો. તો ભાઈ નાના પાડાને જોઉં શીંગડા આવવા માંડ્યા હતા, એને હવે ભૂંસી દઈએ. હવે તેલ લેતા હોય એટલે ભૂંસી દઈએ બધાને શીંગડામાં હરકા થઈ જાય ને. આ તો 2 મહિને ભૂંસવા પડે એટલે નજર ન લાગે એવી કહેવતું છે એટલે ભાઈ. તો ભાઈ જોઈ લો બધાને ભૂંસી દીધું છે આપણે. કાળા શીંગડા કરી નાખ્યા છે. અલ્યા હાલો 1 2 નાના પાડાને ભૂંસી દીધું, નાના નાના તોય 4 5 6 ને 7 ઉપર પાસે દેખાડ દો. હા જોઈએ ઝબકવા માંડ્યા ને શીંગડા. હાલો પછી મળીએ. તો ભાઈ ભેહું બાંધી છે. જોઈ લો શીંગડા કરી નાખ્યા ખારા. તો ભાઈ આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં.